Learners, so today we're going to see the classification of wind energy conversion system based on axis of rotor. જનરલી શું હોય છે કે આપણી પાસે બે ટાઈપના વિન્ડ ટર્બાઇન હોય છે. એક હોય છે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જે જનરલી આપણે યુઝ કરતા હોઈએ છીએ. જે વર્ટિકલ વિન્ડ ટર્બાઇન છે એ ઇન્ડિયામાં બહુ જ ઓછી જગ્યાએ વપરાય છે, બટ ફોરેનમાં વધારે વપરાતા હોય છે. ડિપેન્ડ કરે છે કે કઈ જગ્યાએ કયો ટર્બાઇન યુઝ કરવો. બરાબર, પહેલાં આપણે વાત કરીશું હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. તમે આપણા ગુજરાતમાં જે કચ્છ બાજુ એરિયા છે, તમે એ બાજુ જાઓ ને કોસ્ટલ એરિયા બાજુ, તો એ બાજુ તમને આ વર્ટિકલ વિન્ડ ટર્બાઇન ઘણા બધા જોવા મળશે. બરાબર, એટલે મેક્સિમમ આપણે જે વિન્ડ ટર્બાઇન જોઈએ છે ને આપણે ગુજરાતમાં એઝ ઓફ નાવ, તો આપણે હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇન જ જોતા હોઈએ છીએ. એટલે એના ઉપર આપણે સારી એવી ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. બરાબર, તો ફર્સ્ટ હું વાત કરીશ કે આમાં કયા કયા કોમ્પોનન્ટ હોય છે. તો જે ફર્સ્ટ કોમ્પોનન્ટ જે હોય છે એ હોય છે રોટર બ્લેડ. લેટ મી યુઝ ધ ડિફરન્ટ કલર. યસ, જે ફર્સ્ટ પાર્ટ છે વિચ ઇઝ વોટ યોર રોટર બ્લેડ. આ રોટર બ્લેડ જે હોય છે ને ડિપેન્ડ કરે છે કે તમારું જે પાવર આઉટપુટ છે એ કેવું છે. અમુક જગ્યાએ જે લો પાવર આઉટપુટવાળા ટર્બાઇન હોય છે એમાં વુડનો બી યુઝ થતો હોય છે, બટ જનરલી જે મોડર્ન ટર્બાઇન્સ છે એમાં યુઝ થાય છે હાઈ ડેન્સિટી ગ્લાસ ફાઇબર રેઇનફોર્સ્ડ પ્લાસ્ટિક. ઓકે, FRP તમે શોર્ટમાં કહી શકો. એ મટીરિયલ યુઝ થાય છે આ બનાવવા માટે. બરાબર, અને આ જે બ્લેડ હોય છે એનું જે સેક્શન ડિઝાઇન કરેલું હોય છે ને એને એરોફોઇલ સેક્શન કહીએ. જો આનું જે આ ક્રોસ સેક્શન પાર્ટ છે ને, તમે આ પાર્ટને કટ કરશો અને તમે આને જોશો ને તો તમને કેવું દેખાશે ખબર છે? આ તમને આવા ટાઈપનું દેખાશે. હા, એક મિનિટ. એટલે આવા ટાઈપનું એરોફોઇલ સેક્શન બનાવેલું હોય છે કે જે સ્ટ્રેટ નથી હોતું. તમે જોયું હશે કે થોડુંક ટિલ્ટ કરેલું હોય છે પાર્ટ. બરાબર, આને આપણે કહીશું એરોફોઇલ સેક્શન. આ પૂછાઈ શકે છે તમને. બરાબર, આને કહીશું આપણે એરોફોઇલ. ઓકે, આ ડિઝાઇન બનાવવાનું કારણ શું? બિકોઝ આ ડિઝાઇન ઉપરથી જ તમે જે એરોડાયનેમિક ફોર્સ છે એ સારું એવું લિફ્ટ ફોર્સ જનરેટ કરી શકો છો. બરાબર, એટલે આપણે સ્ટ્રેટ બ્લેડ નથી મૂકતા, એનું સેક્શન એવી રીતે ડિઝાઇન કરીએ જેથી કરીને આપણે મેક્સિમમ વિન્ડનું જે છે એનર્જીને આપણે કન્વર્ટ કરી શકીએ. બરાબર, ઓકે, એના પછી આગળ વધીએ. એના પછી યસ અગેન આ જે વિન્ડ ટર્બાઇન છે એ રોટેટ થશે, તો એ જે રોટેશન એનર્જી છે એને શાફ્ટ થ્રુ આગળ મોકલશે. બરાબર, આગળ તમે જોશો તમને દેખાશે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક બ્રેક. જો આ બ્રેક. બરાબર, આ બ્રેકનું કામ શું છે? સમટાઈમ ઇટ મે હેપન કે વિન્ડ જે છે એ આઉટ ઓફ કંટ્રોલ થતી હોય. અત્યારે તમે જોયું હશે કે આપણે લાસ્ટ જે સાયક્લોન હતું ગુજરાતમાં, એ બિફોર જો સાયક્લોન આવ્યું હતું. બરાબર, એટ ધેટ ટાઈમ આઈ વોઝ ઓલ્સો પોસ્ટેડ એટ કચ્છ. બરાબર, અને એ સિચ્યુએશન બહુ જ ક્રિટિકલ હતી. સબસ્ટેશનમાં બી અમારા 2 ટાવર પડી ગયા હતા, બધી લાઈનો મેક્સિમમ બંધ હતી. અને અમારે જે ડિવિઝન લાગે છે એ ડિવિઝનમાં 25 સબસ્ટેશન હતા, 25માંથી 24 સબસ્ટેશન 0 પાવર થઈ ગયા હતા. બરાબર, એટલે એવી સિચ્યુએશન હતી એમાં. તો આ કન્ડિશનમાં જ્યારે આવી પવન ફૂંકાતું હોય ત્યારે આ વિન્ડ ટર્બાઇનને ચાલુ રાખવું ઇટ ઇઝ નોટ એટ ઓલ સેફ. બરાબર, કેમ કે આમાં એટલું સ્પીડમાં રોટેશન આવી શકે છે કે આ બ્લેડ ડેમેજ થઈ શકે છે ને આખું સ્ટ્રક્ચર બી કોલેપ્સ થઈ શકે. બરાબર, મોટા મોટા સ્ટીલના ટાવર જે હોય છે આ જેટકોના એ પડી જતા હોય છે. આ તો એક મોનોપોલ સ્ટ્રક્ચર હોય છે, એક જ પોલ પર માઉન્ટેડ હોય છે આ બધી વસ્તુ, એટલે આવી કોલેપ્સ થઈ શકે. બરાબર, એટલે એ સિચ્યુએશનમાં શું કરીએ છીએ કે આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક બ્રેક્સ છે ને એ એપ્લાય કરી દેવામાં આવે છે. જ્યારે બી એવી કન્ડિશન આવી જાય કે જે તમારી જે બ્લેડની સ્પીડ છે એ આઉટ ઓફ લિમિટ જતી હોય, એ સિચ્યુએશનમાં શું થાય છે કે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક બ્રેક છે. જો આને થોડીક વધારે ડિટેલમાં કહી દઉં. તમે જોશો ને કે આ ટાઈપનું એક રોલ છે, આ ડિસ્ક છે જો અહીં, જે આ શાફ્ટ સાથે કનેક્ટેડ છે, ગિયર સાથે. બરાબર, અને આને બાજુમાં આવી રીતે એક ઇલેક્ટ્રોમેગ્નેટ પ્લેસ કરેલું છે. આઈ એમ વેરી બેડ એટ ડ્રોઈંગ. ઓકે, અહીં જ બતાવી દઉં તમને. બરાબર, જેથી કરીને તમને આઈડિયા આવી જાય. જો આમાં શું થાય છે કે જ્યારે તમારે ટર્બાઇનને
બ્રેક કરવી હોય અપ્લાય, આ શાફ્ટ જે છે ને એ તો રોટેશન કરતું જ રહેશે, કેમ કે આ જો ગિયર સાથે કનેક્ટેડ છે, બરાબર. આ ગિયર જે છે એની સાથે કનેક્ટેડ છે, એટલે જ્યારે આ ટર્બાઇન નોર્મલ કન્ડિશનમાં હશે એટલે આ વસ્તુ બી રોટેટ થતી હશે. ઓકે, હવે મારે જ્યારે બ્રેક અપ્લાય કરવી હોય એ સિચ્યુએશનમાં આ ઇલેક્ટ્રોમેગ્નેટમાં તમે કરંટ અપ્લાય કરશો, જેના લીધે આ મેગ્નેટ ફિલ્ડ ક્રિએટ કરશે, બરાબર. અને આ જે રોટર છે એ જે ફિલ્ડ છે એમાં ચેન્જ ઇન ફિલ્ડ ક્રિએટ કરશે. એટલે ઇન શોર્ટ આ જે રોટર જે છે ને એમાં EMF ઇન્ડ્યુસ થશે, બરાબર. આમાં શું ક્રિએટ થશે? આમાં EMF ઇન્ડ્યુસ થશે. આ EMF ટ્રાય કરશે કે આ જે ચેન્જ ઓફ ફિલ્ડ છે એને ઓપોઝ કરે. કેવી રીતે ઓપોઝ કરશે? જે ડાયરેક્શનમાં એનું રોટેશન થાય છે એના ઓપોઝિટ ડાયરેક્શનમાં એ શું કરશે? ટોર્ક અપ્લાય કરશે, જેના લીધે તમારું જે આ જે શાફ્ટ છે એ રોટેટ કરવાનું બંધ કરશે, બરાબર. બેસિક ઇન્ડક્શન મોટરનું પ્રિન્સિપલ છે. ઓકે, આવી રીતે આપણે બ્રેક અપ્લાય કરીએ છીએ એટ ધ ટાઈમ ઓફ ઇમરજન્સીઝ, કે જ્યારે તમને લાગે કે ભાઈ જે ઓપરેટર હોય, જે ઓપરેટ કરતું એને લાગે કે ભાઈ આ સિચ્યુએશન સારી નથી, we must stop the turbine. Okay, in that case we apply these electromagnetic brakes. Okay, after that we have a gearbox. તમે જોઈ શકો છો કે જે તમારું જે ટર્બાઇન હોય છે એની જે સ્પીડ હોય છે વધારે નથી હોતી, હાર્ડલી 30 RPM 40 RPM સમથિંગ લાઇક દેટ, આવી સ્પીડ હોય છે, બરાબર. હવે આટલી સ્પીડમાં તમે ઇલેક્ટ્રિસિટી જનરેટ નથી કરી શકતા. તમે જો કરો તો તમને જે ડિઝાયર્ડ ફ્રીક્વન્સી છે એ ના મળે, બરાબર. એના માટે આપણે શું કરીશું? એના માટે આપણી પાસે આ ગિયર બોક્સ સિસ્ટમ છે, તમે આ જોઈ શકો છો, બરાબર. આનું કામ શું છે ગિયર બોક્સ સિસ્ટમનું? સિમ્પલી તમારું જેટલા બી RPM આવતા હશે જે ટર્બાઇનના, એને મલ્ટીપ્લાય કરીને એને ટર્બાઇનની જે RPMs છે એના જનરેટર સુધી પહોંચાડશે ને ગિયર બોક્સ, એટલે એના RPM જે વધારીને 30ની જગ્યાએ 300 કરી શકે, બરાબર. જનરલી 1:90 રેશિયો હોય છે કે એક RPM ને 90 RPM સુધી કરી દેતું હોય છે, બરાબર. એટલે આનું તમે જે સાઇઝ ને ટૂથ ને એ બધું છે ને તમે વેરી કરી શકો છો. તો એના માટે શું કરો, બરાબર? એના માટે તમે એક વસ્તુ યાદ રાખો, એટલે આ વસ્તુ પૂછાય એવી નથી ઇમ્પોર્ટન્ટ, બટ આ એક જનરલ ઇન્ફોર્મેશન જેવું છે, બરાબર. તમારું જે ગિયર બોક્સ છે ને એમાં તમારે આ યાદ રાખવાની છે, ટીથ્સ ઇન્ટુ RPM ઇઝ ઇક્વલ ટુ, અહીં 1 લખી લો, અહીં 1 લખી લો, વિચ ઇઝ ઇક્વલ ટુ ટીથ્સ ટુ RPM 2, બરાબર. એટલે તમને જો તમારે ટર્બાઇન જે છે એના RPM ખબર હોય કે એના આટલા RPM મળવાના છે, અને તમને આ બાજુ RPM જોતા હોય કેટલા, ફોર એક્ઝામ્પલ અહીં છે 30 RPM મળે છે, અને તમને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવી હોય એટ 50 હર્ટ્ઝ, તો તમને 300 RPMની રિક્વાયરમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ. તો તમારે જે T1/T2નો જે રેશિયો આવશે ને, T1/T2 રેશિયો તે આવશે 300/30, વિચ ઇઝ ઇક્વલ ટુ વોટ? 10. ઓકે, એટલે શું હોવું જોઈએ? T1 ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ, આ હું જનરલ એક્ઝામ્પલ આપું છું, બરાબર. એકચ્યુઅલ આ જ વસ્તુ થાય છે એ કોઈ ગેરંટી નથી, બરાબર. આવશે, બરાબર. ઓકે, એટલે આનો મતલબ શું થયો? આનો મતલબ એમ થયો કે જેટલા ટીથ તમારે જે સેકન્ડ રોટર છે, જેમ કે જો આ સેકન્ડ આ જે છે ને આમાં જેટલા ટીથ હશે તમારા, આમાં જેટલા ટીથ હશે એના કરતાં 10 ગણા હોવા જોઈએ આમાં, બરાબર. જે તમે અહીં જોઈ જ શકો છો કે વધારે મોટું છે, બરાબર. એટલે એમાં વધારે ટીથ છે, જે તમે આના ઉપરથી કહી શકો છો, બરાબર. એટલે આના ઉપર નાનો એવો ક્વેશ્ચન પૂછી શકાય છે, તમને આપી દે કે ટર્બાઇનની રોટેશન આટલું છે અને તમને જનરેટરનું રોટેશન આટલું જોઈએ, અને જે તમારું જનરેટર સાઈડનું જે ગિયર છે એને ટીથ આટલા છે, તો બોલો તમે ટર્બાઇન બાજુ કેટલા ટીથ હશે? આ પૂછાઈ શકે છે. આટલું વધારે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ વસ્તુ ઇઝી બેસિક છે, બરાબર. આનાથી શું કહેવાય, કોઈ એટલું નથી કે બહુ અઘરી વસ્તુ થઈ ગઈ આ, બરાબર. એટલે આ વસ્તુ હતી આપણી ડિસ્કશન ગિયર બોક્સ ઉપર. હવે આગળ વધીશું. આગળ જુઓ તમે, આગળ એના પછી જનરેટર, સિમ્પલ. હવે જનરેટરમાં કયું જનરેટર યુઝ કરવું? તો તમે સિન્ક્રોનસ જનરેટર બી યુઝ કરી શકો છો અને 3 ફેઝ ઇન્ડક્શન જનરેટર બી યુઝ કરી શકો છો. જનરલી ઇન્ડક્શન જનરેટર યુઝ થતું હોય છે, પણ આ જે ડિફરન્ટ કોમ્બિનેશન હોય છે ને સિન્ક્રોનસ જનરેટરના અને ઇન્ડક્શન જનરેટરના,
આ વસ્તુ ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ડિટેલમાં, બરાબર, કે કેટલા ટાઈપના જનરેટર્સ હોય છે, શું શું કોમ્બિનેશન હોય છે, બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઇન વેલ ડિટેલ આપણે જોઈશું, બરાબર. તો જનરેટર વિશેનો આપણે જે ટોપિક છે એ પાછળ આવશે. ઓકે, એના પછી આવે છે યો કંટ્રોલ મિકેનિઝમ. જો તમે આ જોઈ શકશો કે નીચે તમને દેખાય છે કે એક લખેલું છે યો મોટર અને આ બાજુ લખેલું છે યો ડ્રાઈવ. હવે અત્યારે તમને આ વિન્ડ વેલોસિટી જો દેખાય ને પિક્ચરમાં તો દેખાય છે કે આ બાજુથી આવે છે વિન્ડ, બરાબર, આમ. બટ એવું બી હોઈ શકે ને કે તમે એવી જગ્યાએ વિન્ડ ટર્બાઇન પ્લેસ કર્યું છે કે સવારે આ બાજુથી વિન્ડ છે બટ સાંજ થતામાં આ બાજુથી વિન્ડ આવતી હોય અથવા તો ડાયરેક્શન બીજી કોઈ થતી હોય, બરાબર. એ સિચ્યુએશનમાં તમારું જે આ જે એક્સિસ છે એને આ બાજુ રોટેટ કરવી પડે. આ જે હોલ સ્ટ્રક્ચર છે, આખા સ્ટ્રક્ચરને તમારે જે વિન્ડની ડાયરેક્શનમાં શિફ્ટ કરાવવું પડે, બરાબર, અધરવાઇઝ તમને આઉટપુટ મળવાનું નથી, બરાબર. એટલે આ વસ્તુ જે છે ને એ કન્વર્ટ કરવાનું કામ કરે છે, આ બાજુ રોટેશન કરવાનું કામ કરે છે યો કંટ્રોલ મિકેનિઝમ. એમાં શું કરીએ છીએ આપણે, જો તમે આ જોઈ શકશો કે આ પાછળ જે છે ને એ એનિમોમીટર લાગેલું છે, જેનું કામ એ જ છે કે ડાયરેક્શન સેન્સ કરવી કે કઈ ડાયરેક્શનમાં વિન્ડ આવે છે, બરાબર. જો વિન્ડની ડાયરેક્શન ચેન્જ થશે તો આ જે એનિમોમીટર છે એ જે છે આ બાજુ સિગ્નલ આપશે અને આ કંટ્રોલર છે એ કંટ્રોલર પછી કમાન્ડ આપશે યો મોટરને કે પર્ટિક્યુલર ડાયરેક્શનમાં રોટેટ થવાનું છે તમારે, બરાબર. એટલે અકોર્ડિંગલી આ તમને જોશો ને કે અહીં સ્ટેપર મોટર ટાઈપનું હશે કોમ્બિનેશન, બરાબર. જેવું આ બાજુ એનિમોમીટર કમાન્ડ આપશે કે ભાઈ ડાયરેક્શન ચેન્જ થઈ છે વિન્ડની, આ સેન્સર એઝ અ સેન્સર તરીકે વર્ક કરશે આ, બરાબર. જેવી રીતે વિન્ડની ડાયરેક્શન ચેન્જ થશે એટલે એનિમોમીટર જે સર્વો મોટર હશે એને કમાન્ડ આપશે અને એ મોટર એક પર્ટિક્યુલર એંગલ ઉપર શિફ્ટ થશે, જેથી કરીને આ જે હોલ સ્ટ્રક્ચર છે એની જે ડાયરેક્શન છે એ ચેન્જ કરી શકાય, બરાબર. જેથી કરીને જે ડાયરેક્શનમાં વિન્ડ આવતી હોય આપણે જે ટર્બાઇનનું ફેસ છે એ જ ડાયરેક્શનમાં રાખી શકીએ, બરાબર. અને એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એના વગર જો તમે જોશો કે બીજી કોઈ ડાયરેક્શનમાંથી વિન્ડ આવતી હોય અને તમારા ટર્બાઇનનું ફેસ કોઈ બીજી ડાયરેક્શનમાં હોય તો તમારો ટર્બાઇન ઇવન રોટેટ બી નહીં થાય, બરાબર. કેમ કે આપણું જે આ એરોફોઇલ સેક્શન જે બનાવેલું છે, જે ડિઝાઇન કરી છે એ એવી રીતે ડિઝાઇન કરી છે કે તમારે કોઈ એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાંથી વિન્ડ આવતી હોય ને તો જ તમે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝ કરી શકો, બરાબર. ઓકે, તો આ વસ્તુ હતી આપણે તમારી એનિમોમીટર અને યો કંટ્રોલ. એના પછી આવે છે એક પિચ કંટ્રોલ. જો પિચ કંટ્રોલ શું છે, ફોર એક્ઝામ્પલ તમે તમારા જનરેટરની જગ્યાએ ને તમે સિન્ક્રોનસ જનરેટર યુઝ કરેલો છે, બરાબર. હવે સિન્ક્રોનસ જનરેટરમાં કેવું હોય, ફોર એક્ઝામ્પલ તમારું જો સેલિયન્ટ પોલ રોટર યુઝ કરો તો તમારે જો 50 હર્ટ્ઝ આઉટપુટ જોઈતું હોય તો 300 to 500 તમારે આરપીએમ જોઈએ, પણ ડિપેન્ડ બી કરે છે કે મશીનમાં નંબર ઓફ પોલ્સ કેટલા છે એના ઉપર. ફોર એક્ઝામ્પલ 300 આરપીએમ જોઈએ. હવે જે તમારું રોટર છે એ 30 આરપીએમથી ફરે છે ટર્બાઇન તમારું, બરાબર. હવે એવું બી થાય કે વિન્ડનું જે ફ્લો છે એ સ્લો પડી ગયું થોડું, તો તમારે જે 30 આરપીએમ હતા એ 30ની જગ્યાએ 25 થઈ જશે. જો એ 30ની જગ્યાએ 25 થઈ જશે તો એનો મતલબ એમ થયો કે તમારું જે જનરેટરનું રોટેશન જે 300 આરપીએમ પર થતું હતું એ એની જગ્યાએ થઈ જશે 250 આરપીએમ. એટલે તમારી જે 50 હર્ટ્ઝ ડિઝાયર્ડ ફ્રીક્વન્સી હતી એના કરતાં તમારી ફ્રીક્વન્સીમાં ડિક્રીમેન્ટ આવશે, જે ડિઝાયરેબલ નથી. એ સિચ્યુએશનમાં તમારું પિચ કંટ્રોલ જે છે એ મેઇન રોલ પ્લે કરે છે. એમાં શું હોય છે કે તમારે જો આ જે એરોફોઇલ સેક્શનની ડાયરેક્શન છે ને, આ જે એરોફોઇલ સેક્શન એને તમે મૂવ કરી શકો છો. અત્યારે આવી રીતે છે પણ તમે એને આવી રીતે બી ચેન્જ કરી શકો, એની ડાયરેક્શન આમ કરી શકો તમે. ઇન શોર્ટ આ જે છે ને આજ તમને એ બતાવીશું જો પિચ કંટ્રોલ, તમે આને બ્લેડને રોટેટ કરી શકો. તમને એક પિક્ચર ડ્રો કરીને બતાવી દઉં જેથી કરીને સારો એક આઈડિયા આવે. પિચ કંટ્રોલ જો ફોર એક્ઝામ્પલ તમારા અહીં બ્લેડ છે, ઓકે. આ અમે જો જે વ્યૂ છે ને આ બાજુનો છે, હું આ બાજુથી જોઉં છું, બરાબર. આ ટાઈપનો વ્યૂ છે.
હવે એની એક્સિસ લઈ લઈએ આપણે. આને તમે કેવી રીતે રોટેટ કરશો? જો આ જે છે ને, અને બ્લેડને કાં તો તમે આ બાજુ મૂવ કરી શકો અને આ બાજુ મૂવ કરી શકો, બરાબર. જેથી કરીને શું થશે, આને જે એરોફોઇલ સેક્શન છે એ પ્રમાણે ડિઝાઇન થશે કે જો તમારી વિન્ડની વેલોસિટી ઓછી થઈ ગઈ તો તમારું જે આ એરોફોઇલનું સેક્શન એવી રીતે તમે મેન્ટેન કરો, આ પિચને એવી રીતે કંટ્રોલ કરો જેથી કરીને જે તમારું જે ટોર્ક છે એમાં ફેર ના પડે, બરાબર. ટોર્ક જે ઓલરેડી જેટલું પહેલાં આવતું હતું એટલું જ તમને મળે, જેથી કરીને શું થાય કે તમારી જે ફ્રીક્વન્સીમાં ડ્રોપ આવવાનો હતો એ મિનિમમ રહે, બરાબર. અને આ જે પિચ કંટ્રોલ છે તમે જનરલી 0 to 30 ડિગ્રી ચેન્જીસ કરતા હો. એવું નહીં કે તમે 180 ડિગ્રી રોટેટ કરી દીધું આખું, બરાબર. 0 to 30 ડિગ્રી આમાં ફેરફાર કરી શકો તમે આની પિચમાં, ઓકે. અને પિચ કંટ્રોલ છે અહીં તમને જોઈ શકો છો કે આ બાજુ બી એક્સપ્લેન કરેલું છે આટલા પાર્ટમાં પિચ કંટ્રોલ શું હોય છે. આ જે એરોફોઇલ સેક્શન છે તમારી બ્લેડ એને તમે ડાયરેક્શન આમ થોડીક ચેન્જ કરી શકો 0 to 30 ડિગ્રી, જેથી કરીને તમે ઓપ્ટિમમ રિઝલ્ટ મેળવી શકો, બરાબર. તમારી જે જનરેટરની ફ્રીક્વન્સી આઉટપુટ હોવી જોઈએ એ તમારી ડિટોરિએટ ના થાય, બરાબર, ઓકે. હવે વાત કરીએ કે તમારી જે આ જે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન હોય છે એમાં તમારી જે બ્લેડની જે સાઇઝ છે ને એ જનરલી 25 to 40 મીટર ડાયામીટર જેટલું હોય છે, બરાબર. અને એના આરપીએમ જે હોય છે 300 to 400 આરપીએમ જેવા હોય છે જનરેટરના કેસમાં, બરાબર. પણ બીજી વસ્તુ કહી દઉં કે જનરેટર કોમ્બિનેશન જે છે એના ઉપર આપણે ડિટેલમાં ભણીશું પાછળના લેક્ચરમાં, એના પછી જે લેક્ચર આવશે એમાં જ ભણીશું આપણે, બરાબર. અને મેં તમને કીધું કે ડાયામીટર જે હોય છે 25 થી 40 મીટરનું હોય છે, બટ જનરલી હવે જે મોડર્ન ટર્બાઇન્સ જે આવે છે ને એમાં તો 100 મીટર્સ જેટલું બી ડાયામીટર એ લોકો ક્રિએટ કરે છે, બિકોઝ જેટલું તમે વધારે હાઇટ પર જશો ને એટલું વધારે તમને વિન્ડ વેલોસિટી મળશે, બરાબર. એટલે એક સિચ્યુએશનમાં તમે પાવર આઉટપુટ બી વધારે જનરેટ કરી શકો છો, બરાબર. આમાં ડિસએડવાન્ટેજ શું કહી શકો તમે? તો તમને ખબર હશે કે એક પોલ ઉપર છેક ટોપ ઉપર તમારે આ માઉન્ટેડ હોય છે આ બધી વસ્તુ, બરાબર. ગિયર બોક્સ, જનરેટર, એવરીથિંગ ઇઝ ધેર ઇન ટોપ ઓફ ધ ટાવર, બરાબર. એટલે તમારે આનું મેન્ટેનન્સ કરવું અઘરું પડે છે. જે ઓપરેટર હોય, જે મેન્ટેનર હોય એને મેન્ટેનન્સ કરવા માટે છેક ઉપર જવું પડે અને ત્યાં એટલી ઇઝીલી તમે મેન્ટેનન્સ નથી કરી શકતા, બરાબર. થોડીક વસ્તુ ડિફિકલ્ટ થઈ જાય છે, ઓકે. આ એનું એક ડિસએડવાન્ટેજ છે, બરાબર. બીજો ડિસએડવાન્ટેજ શું છે આમાં કે આ જે સ્ટ્રક્ચર છે એ તમારે જો વધારે આઉટપુટ મેળવવું હોય, ફોર એક્ઝામ્પલ તમારી પાસે જે વિન્ડની બ્લેડ છે એ બહુ મોટી છે, બિકોઝ યુ વોન્ટ અ વેરી હાઈ આઉટપુટ એઝ અ આઉટપુટ ઇલેક્ટ્રિસિટી, તો તમારે શું કરવું પડે, એને વધારે હાઇટ પર મૂકવું પડે. જેટલું તમે વધારે હાઇટ કરશો એટલું તમને વધારે આઉટપુટ મળશે, બટ એટ ધ સેમ ટાઈમ યોર કોસ્ટ વિલ ઓલ્સો ગો હાઈ, બરાબર. એટલે આનું તમારી જે કોસ્ટ છે એ બી તમારું સારું એવું રહેવાનું, બિકોઝ એ તમારું આ જે મોનોપોલ સ્ટ્રક્ચર હશે, બરાબર, એ તમારે સારું એવું ડિઝાઇન કરવું પડશે, બરાબર. એટલે કન્સ્ટ્રક્શન કોસ્ટ જે હોય છે એ ઘણી બધી વધી જતી હોય છે તમારે આ કેસમાં, બરાબર. બીજી વસ્તુ તમારે આજે મિકેનિઝમ સારા એવા ગોઠવવા પડે, સેન્સર્સની જરૂર પડે છે, જેમ કે તમે જોઈ શકો આ યો કંટ્રોલ મિકેનિઝમ, પિચ કંટ્રોલ મિકેનિઝમ, એટલે સિસ્ટમ જે છે થોડી કોમ્પ્લેક્સ થઈ જાય છે. હવે તમે આના પછી જે વર્ટિકલ એક્સિસ જોશો ને તો એમાં પિચ કંટ્રોલ પછી યો કંટ્રોલ આ બધી કોઈ જ વસ્તુ નથી, બરાબર. એટલે આ વસ્તુ જે છે ને આને થોડું કોમ્પ્લેક્સ બનાવે છે. હોરિઝોન્ટલ એક્સિસ ટર્બાઇનને શું કરે છે, થોડું કોમ્પ્લેક્સ બનાવે છે આ બધું મિકેનિઝમ આનું, ઓકે. એટલે આટલી વસ્તુ તમારે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન વિશે માહિતી હોવી જોઈએ, બરાબર. હવે આપણે જોઈશું સેકન્ડ નંબર ઉપર, લેટ મી યુઝ ડિફરન્ટ પેજ, યસ. અહીં જોઈએ આપણે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. તો વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં તમે જોઈ શકો છો કે એક લોંગ જે પોલ છે એ આવી રીતે સેટઅપ કરેલું હોય છે, બરાબર. અને આને સપોર્ટ કરવા માટે તમે જોઈ શકશો કે અહીં 2 વાયર્સ યુઝ થાય છે. આ યુઝ કરવાનું કારણ એ કે તમે આ જો વર્ટિકલ પોલ સ્ટ્રક્ચર જે યુઝ કર્યું છે એને સપોર્ટ આ ઊભું રહેશે તો એને સપોર્ટ આપવા માટે આ વાયર યુઝ થતા હોય છે, બરાબર. હવે જો આ જે છે ને આ બ્લેડ છે 1, 2 ને 3, બરાબર.
વર્ટિકલી તમે જોઈ શકશો છો, અને આનું જે સેક્શન હશે ને, તમે આનું ક્રોસ સેક્શન ચેક કરશો ને, એટલે આ વસ્તુ બી એરોફોઇલ જેવી જ છે, બરાબર. એ આ ટાઈપનું ડિઝાઇન કરેલું હશે એરોફોઇલ સ્ટ્રક્ચર. આનું હું ટોપ વ્યૂ તમને બતાવું, જો આને તમને ટોપ વ્યૂ બતાવું ને તો કેવી રીતે હશે, આ ટાઈપનું છે. પછી આ બાજુની જે બ્લેડ હશે એ આમ હશે, અને આ બાજુ માટે આવી રીતે હશે. એટલે આ ટાઈપનું તમારું એરોફોઇલ સ્ટ્રક્ચરમાં પ્લેસ થાય છે, બરાબર. એડવાન્ટેજીસની વાત કરું તો તમે જોઈ શકશો કે આમાં વિન્ડની ડાયરેક્શન કોઈ બી હોય, તમને એવું જરૂરી નથી કે કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શનમાંથી જ વિન્ડની રિક્વાયરમેન્ટ હોય. જેમ કે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં કેવું હતું કે જે ડાયરેક્શન તમારી જે ટર્બાઇનની છે એને પરપેન્ડિક્યુલર તમને વિન્ડ જોઈએ, બરાબર. ઇન ધેટ કેસ ઓનલી તમારું વિન્ડ ટર્બાઇન વિલ વર્ક, બરાબર. આના કેસમાં જુઓ, આમાં જે તમારી ડાયરેક્શન ઓફ વિન્ડ છે એ મેટર જ નથી કરતી. કોઈ બી ડાયરેક્શનમાંથી વિન્ડ આવે તો તમારું જે આ ટર્બાઇન છે ઇટ વિલ રોટેટ, બરાબર. એટલે આનો એક એડવાન્ટેજ આ છે કે આમાં જે છે તમારે જે યો કંટ્રોલ મિકેનિઝમ હતો એ યો કંટ્રોલની જરૂર નથી, બરાબર. પણ બીજી એક વસ્તુ આમાં એક ડિસએડવાન્ટેજ છે. શું? ફોર એક્ઝામ્પલ, કોઈ એક પર્ટિક્યુલર ડાયરેક્શનથી વિન્ડ આવે છે. ફોર એક્ઝામ્પલ હે ને આ બાજુથી વિન્ડ છે, બરાબર. હવે આ બાજુથી વિન્ડ છે તો એ અને આ બાજુ રોટેટ કરવાની ટ્રાય કરશે, બટ સિમિલરલી આ બાજુ જે વિન્ડનું પાર્ટ છે એ બી આને આ બાજુ રોટેટ કરવાનું ટ્રાય કરશે, બરાબર. એટલે જે સ્ટાર્ટિંગ ટોર્ક છે ને એ અચીવ કરવું અઘરું છે. ઓટોમેટિક રોટેટ થઈ જાય એ જરૂરી નથી એવું, બરાબર. એટલે જે વિન્ડ ટર્બાઇન છે વર્ટિકલ એક્સિસવાળા, એમાં એવું હોઈ શકે કે તમે જે સ્ટાર્ટિંગ ટોર્ક છે તમારે જાતે પ્રોવાઈડ કરવું પડે બાય મીન્સ ઓફ એની એક્સટર્નલ ડિવાઇસ, એની એક્સટર્નલ મોટર ઓર સમથિંગ. વન્સ તમે સ્ટાર્ટિંગ એને આપી દો પછી ઇટ વિલ રોટેટ લાઇક એનીથિંગ, બરાબર. એ સારી રીતે એમ વર્ક કરી શકશે. એટલે એક ડિસએડવાન્ટેજ આ બાજુ આવી ગયું કે આ જે વર્ટિકલ એક્સિસ હોય છે ટર્બાઇન, એની જે ડિઝાઇન એવી રીતે હોય છે જેથી કરીને સેલ્ફ સ્ટાર્ટિક ટાઈપના નથી હોતા, બરાબર. એવું હોઈ શકે એને તમે એક્સટર્નલી પહેલાં રોટેશન આપવું પડે, બરાબર. એક આનું ડિસએડવાન્ટેજ આપણે કહી શકો. બીજો ડિસએડવાન્ટેજ કેવું છે, જો આ ઉપરનો જે પાર્ટ છે આ બાજુ જે વિન્ડની વેલોસિટી હશે ને આ વધારે હશે, બરાબર. અને જેટલું સરફેસની નજીક હશે ને એને વિન્ડની વેલોસિટી ઓછી હશે, અને વિન્ડનું જે ટાઈપ હશે ને એ બી સ્ટ્રેટ નહીં હોય, થોડીક આમ વિચિત્ર ટાઈપની વિન્ડ હોય છે સરફેસ ઉપર. બિકોઝ સરફેસ ઉપર ઘણા બધા ઓબ્જેક્ટ હોય છે અને એની સાથે વિન્ડનું જે છે કોલેપ્સ થતું હોય છે, મતલબ અથડામણ થતી હોય છે. એટલે વિન્ડ જે છે એ યુનિફોર્મ વેમાં જે સરફેસ બાજુ છે યુનિફોર્મ વેમાં નથી હોતી, બરાબર. એટલે કેસ આવું બને છે કે તમારી ઉપર સારી એવી વિન્ડ છે બટ નીચે જે છે એ તમારી વિન્ડનો ટાઈપ એવો સારો નથી, બરાબર. જેથી કરીને આ ટર્બાઇન જે છે એને પરફોર્મન્સ જે છે એ થોડી ડિટોરિએટ થઈ શકે છે, બરાબર. વિન્ડ ટર્બાઇનના કેસમાં એક આનો બીજો એક ડિસએડવાન્ટેજ છે, બરાબર. એડવાન્ટેજમાં કેવો કે વિન્ડનું તમારું જે ડાયરેક્શન છે એ મેટર નથી કરતી. બીજો એડવાન્ટેજની વાત કરું કે તમે નીચે જોઈ શકશો કે એના જે ગિયરબોક્સ છે, ગિયરબોક્સ અને જનરેટર બધા ગ્રાઉન્ડ ઉપર છે, એટલે એનું મેન્ટેનન્સ કરવું બહુ જ ઇઝી છે, બરાબર. મેન્ટેનર જે હશે એને ઇઝીલી મેન્ટેનન્સ કરી શકતા હોય છે, બરાબર. બીજી વસ્તુ આમાં વધારે કોસ્ટ નથી, કેમ કે જેમાં તમારું હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન હતું એમાં શું હતું, તમારે જેમાં તમારું આખું કોમ્બિનેશન છે એને તમારે મોનોપોડ ઉપર છેક ટોપ ઓફ ધ ટાવર માઉન્ટેન કરવું પડતું હતું, બરાબર. જેના માટે તમારે જે સ્ટ્રક્ચર છે એનું બી સ્ટ્રક્ચર એનાલિસિસ કરવું પડે, બરાબર. એનું બી વધારે કોસ્ટલી પ્રોસેસ થઈ જતી હતી, બરાબર. જે વસ્તુઓ તમારા વિન્ડ એક્સિસ ટર્બાઇનમાં નથી થવાની, ઓકે. મેન્ટેનન્સ કરવું બી બહુ જ ઇઝી છે, અને આમાં પછી વધારે કોમ્પ્લેક્સ કંટ્રોલ્સ બી નથી, બરાબર. એમાં તમે ડાયરેક્શનની કોઈ જરૂરત જ નથી, તમે એનિમોમીટર યુઝ કરવાના નથી, બરાબર. તમારે પિચ કંટ્રોલની કોઈ જરૂરત નથી, તમને યો કંટ્રોલની કોઈ જરૂરત નથી. એટલે આ બધી વસ્તુમાં એડવાન્ટેજ છે કે વિન્ડ એ જે વર્ટિકલ એક્સિસ ટર્બાઇન છે એ જે કોમ્પ્લેક્સ નથી હોતી, જેવી કોમ્પ્લેક્સિટી હોરિઝોન્ટલમાં હોય છે એવી કોમ્પ્લેક્સિટી વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં ઇન્વોલ્વ નથી થતી, બરાબર. બીજી વસ્તુ એ કે જે આ વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન છે એની જે કટ ઇન વેલોસિટી હોય છે, કટ ઇન વેલોસિટી એટલે એટલી વેલોસિટી ઓફ વિન્ડ જેના ઉપર તમારું જે વિન્ડ ટર્બાઇન છે ને એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનું શરૂ કરી દે, બરાબર. એટલે કટ ઇન વેલોસિટી છે, જ્યારે એકવાર તમે આ વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન સ્ટાર્ટ થઈ જાય ને એના પછી જે વિન્ડની વેલોસિટી છે એ 8 કિલોમીટર પ્રતિ કલાક આટલી હોય
એ કેસમાં તમારું જે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન છે એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનું શરૂ કરી દે છે, બરાબર. પણ જે વસ્તુ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં વધારે છે એમાં વિન્ડની વેલોસિટી 16 થી 20ની આજુબાજુ હોવી જોઈએ. 16 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની જો તમારી વિન્ડ વેલોસિટી હોય, ઇન ધેટ કેસ ઓનલી ઇટ વિલ સ્ટાર્ટ રોટેટિંગ, ઇટ વિલ સ્ટાર્ટ જનરેટિંગ પાવર, બરાબર. એટલે આ વસ્તુમાં બી આ વર્ટિકલ એક્સિસમાં એક એડવાન્ટેજ છે, બરાબર. એટલે બંને વસ્તુના એડવાન્ટેજીસ છે અને ડિસએડવાન્ટેજીસ છે, પણ આપણે જનરલી ગુજરાતમાં યુઝ કરીએ છીએ હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇન, બરાબર. ઇવન ઇન્ડિયામાં બી તમે મેક્સિમમ જોશો ને તો હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇન જ યુઝ થતા હોય છે. વર્ટિકલ વિન્ડ ટર્બાઇન અમુક એવી સિચ્યુએશનમાં યુઝ કરી શકાય કે જ્યાં તમને જે છે એ વિન્ડની વેલોસિટી યુનિફોર્મ મળતી હોય ટોપમાં અને બોટમમાં બંને જગ્યાએ, બરાબર. અને એ વસ્તુમાં તમે એને વર્ટિકલી વિન્ડ ટર્બાઇન યુઝ કરી શકો છો. આ જે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન છે એમાં 2 ડિફરન્ટ ટાઈપના ટર્બાઇન આવતા હોય છે. આ મેં જે તમને પિક્ચર બતાવ્યું છે ને એને ડેરિયાસ ટાઈપ વિન્ડ ટર્બાઇન કહીએ છીએ, ડેરિયાસ ટાઈપ, બરાબર. બીજો એક હોય છે સર્વેનિયસ ટાઈપ, બરાબર, જેને એસ રોટર ટાઈપ બી કહેવામાં આવે છે. એનું સ્ટ્રક્ચર કેવું હોય છે તમને એકવાર ખાલી સ્ટ્રક્ચર બતાવી દઉં હું. એટલે આ ટાઈપનું સ્ટ્રક્ચર હોય છે આમાં, જે તમારું સર્વિયસ ટાઈપ ઓફ રોટર હોય છે, જેમાં આ ટાઈપની તમારી જે વિન્ડ વેલોસિટી છે આ ડાયરેક્શનમાં હશે અને અમુક જે પાર્ટ છે એ વિન્ડનો આ બાજુ બી ઇમ્પેક્ટ કરશે, બરાબર. જેથી કરીને તમારું જે ટર્બાઇનનું રોટેશન છે ઇટ વિલ ગો લાઇક ધીસ ઇન ધીસ ડાયરેક્શન, બરાબર. અને આ જે છે તમારી આ શાફ્ટ હશે, બરાબર. હવે આપણે વાત કરીએ, તમને આ બેસિક ઇન્ફોર્મેશન મળી ગઈ હશે કે હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇન શું હોય છે અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન શું હોય છે, બરાબર. એટલી ઇન્ફોર્મેશન તમે રાખશો, તમને એક બેસિક આઈડિયા આવવું જોઈએ. બીજી વસ્તુ તમે તમારા એન્ડ પર ટ્રાય કરજો કે જે હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇન છે, આ વર્ટિકલ વિન્ડ ટર્બાઇન છે, એનું એકચ્યુઅલ રોટેશન શું હોય છે, એને ટર્બાઇનનું એકચ્યુઅલ રોટેશન શું હોય છે, જનરેટરનું એકચ્યુઅલ રોટેશન શું હોય છે, બરાબર. તમારા એન્ડ પર તમારે સ્ટડી કરવાની રહેશે, બિકોઝ બધી વસ્તુ હું બતાવી દઉં તો એ વેલિડ નહીં કહે, કેમ કે પછી તમે કોઈ મહેનત નહીં કરો, બરાબર. એટલે તમારે બી તમારા એન્ડ પર મહેનત કરવાની છે અને એ એકચ્યુઅલ નંબર છે જે અત્યારે માર્કેટમાં ચાલે છે એ તમારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની રહેશે, ઓકે. હવે આપણે વાત કરીએ સાઇટ સિલેક્શનની. ઓબ્વિયસલી તમે જો તમારા વિન્ડ ટર્બાઇનને સેટઅપ કરશો તો તમે જે સૌથી પહેલાં વસ્તુને કન્સિડર કરશો એ હશે કે તમારી જે વિન્ડની વેલોસિટી છે એ કેટલી છે. એટલે જે તમારે આપણે ફર્સ્ટ લેક્ચરમાં સ્ટડી કર્યું પ્લેનેટરી વિન્ડ્સ એન્ડ ઓલ, તો તમે એ વસ્તુની ખાસી એવી સ્ટડી કરવાના છો, બરાબર. બિકોઝ તમને ખ્યાલ હશે કે જે તમારી પાવર આઉટપુટ છે જે પ્રપોર્શનલ હોય છે વેલોસિટીના ક્યુબના, બરાબર. એનો મતલબ શું થયો કે જો તમારી થોડીક બી વધારે વેલોસિટી તમે ઇન્ક્રીઝ કરો એટલે તમારો આઉટપુટ વિલ ગો વેરી હાઈ, બરાબર. એટલે તમારા માટે જે ફર્સ્ટ ક્રાઇટેરિયા હોવો જોઈએ એ છે તમારી કે જેમાં તમારે વિન્ડની વેલોસિટી છે ઇટ શુડ બી વેરી હાઈ, બરાબર. જનરલી કેવી હોવી જોઈએ 3 મીટર પર સેકન્ડ ટુ 30 મીટર પર સેકન્ડ જો તમારી એવરેજ વેલોસિટી ચાલતું હોય કોઈ પર્ટિક્યુલર એરિયામાં એટલે એ એરિયા સુટેબલ ફોર યોર વિન્ડ ટર્બાઇન કહી શકાય, બરાબર. લોકેશનની વાત કરીએ તો કઈ કઈ લોકેશન હોઈ શકે છે તો એના માટે તમે જોઈ શકો છો કે તમારું જે લોકેશન છે એ તમારી એ તો ફ્લેટ એન્ડ ઓપન એરિયા હોવો જોઈએ, બરાબર. ઓપન એરિયા શેના માટે? બિકોઝ જનરલી જો તમે એવી જગ્યાઓ પર તમારું વિન્ડ ટર્બાઇન સેટઅપ કરશો ને કે જેના વચ્ચે બિલ્ડિંગ આવતી હોય અથવા ટ્રીઝ આવતા હોય તો એ તમારી જે વિન્ડ છે એને ડિસ્ટર્બ કરતી હોય છે, બરાબર. એટલે તમારી પ્લાન્ટ જે છે એવી જગ્યા હોવું જોઈએ કે એમાં જે સરફેસ છે એ ઓપન જ હોય, એની આજુબાજુ માઇલ્સ સુધી કોઈ વસ્તુ ના હોય. પછી જે તમારું સીઝ શોર્સ, ઓકે.
જે દરિયા કિનારાનો જો પાર્ટ છે એ જગ્યાએ બી તમે મૂકી શકો છો, બિકોઝ ત્યાં બી તમને જોશો ને કે દરિયા કિનારે બાજુ રાખો એટલે ત્યાં બી કોઈ બિલ્ડિંગ કે એવું કશું હોવાના ચાન્સીસ નથી હોતા, બરાબર. એટલે ત્યાં બી તમને સરફેસ જે છે એ ફ્લેટ અને ઓપન મળી શકે છે, બરાબર. તમે ઓફશોર બી મૂકી શકો છો. ઓફશોર્સનો મતલબ શું થયો? જે તમારું સમુદ્ર હોય છે એની વચ્ચે તમે ફાઉન્ડેશન મૂકીને ત્યાં તમે કન્સ્ટ્રક્શન કરી શકો છો, બરાબર, સમુદ્રની વચ્ચે. એટલે ત્યાં બી તમને સારું એવું આઉટપુટ મળી શકે છે. બટ યસ, તમે સમુદ્રની વચ્ચે જવાનું, તમારે ત્યાં પછી ફાઉન્ડેશન ક્રિએટ કરવાનું, તમારું સ્ટ્રક્ચર જે છે એ સારું એવું બનાવવું પડે, એટલે આ બધી વસ્તુ કોસ્ટલી થઈ શકે. બટ એટ ધ સેમ ટાઈમ તમને આઉટપુટ સારું પ્રોવાઈડ કરશે, બરાબર. બીજી વસ્તુ, તમારી પાસે હિસ્ટોરિકલ ડેટા હોવો જોઈએ વિન્ડનો. યુ મસ્ટ હેવ હિસ્ટોરિકલ ડેટા કે થ્રુ આઉટ ધ યર્સ તમે જે કોઈ સાઇટ સિલેક્ટ કરો તો થ્રુ આઉટ ધ યર્સ ત્યાં વિન્ડની વેલોસિટીની પેટર્ન કયા ટાઈપની છે, બરાબર, અનસર્ટિનિટી કેવી છે વિન્ડની, બરાબર. એવું તો નથી ને કે ભાઈ અમુક મંથ્સમાં એવું થાય છે કે વિન્ડની વેલોસિટી બહુ જ ઘટી જાય છે. તમારી પાસે યર્સનો ડેટા હોવો જોઈએ, બરાબર. બીજી વસ્તુ જે મેં તમને કીધી કે જે ગ્રાઉન્ડ જે સરફેસ છે ને એ જે ક્લિયર હોવું જોઈએ, ઓપન સરફેસ હોવું જોઈએ, બહુ ઓબ્સ્ટિકલ્સ ના હોવા જોઈએ, જેમ કે ટ્રીઝ, બિલ્ડિંગ્સ, આ બધી વસ્તુ ના હોવી જોઈએ, ઓપન એરિયા હોવો જોઈએ, બરાબર. યોર એરિયા શુડ બી ઓપન. ઓકે. આના પછી બીજું, તમારું જે ગ્રાઉન્ડ સરફેસ છે it should be high strength, બરાબર. હવે જો તમારું જે સરફેસ જે છે એ સ્ટ્રોંગ હશે, એની સોઇલ જે છે એનું મટીરિયલ સ્ટ્રોંગ હશે, તો તમારું જે ફાઉન્ડેશનનું કોસ્ટ હશે ને એ ઓછું થઈ જશે. અધરવાઇઝ જો તમારી સોઇલ જે છે એ સ્ટ્રોંગ નહીં હોય તો તમારે ફાઉન્ડેશન ઉપર વધારે કોસ્ટ જતી રહેશે તમારી, બરાબર. એટલે તમારે જે સરફેસ છે એનું બી ખાસ એવું એનાલિસિસ કરવું પડે. જનરલી સિવિલ એન્જિનિયર્સ આ બધી વસ્તુનું ટેક કેર ઓફ કરતા હોય છે, જેમાં જે ગ્રાઉન્ડની સરફેસ છે એ કયા ટાઈપની છે એનું એનાલિસિસ થતું હોય છે, બરાબર. બીજી વસ્તુ જે વિન્ડ ટર્બાઇનનો ડિસએડવાન્ટેજ છે ને કે એમાં નોઇસ વધારે થતું હોય. હવે તમને આ વસ્તુ થોડીક વિચિત્ર લાગશે, બટ યસ, જે તમારા વિન્ડ ટર્બાઇન જે છે ને એ નોઇઝી ઇન ઓપરેશન હોય છે, એમાં વધારે તમને અવાજ થતું હોય છે. એટલે જે લોકેલિટી છે એમનાથી તો તમે આને દૂર જ રાખવું પડે, બિકોઝ ઇટ વિલ ક્રિએટ મોર નોઇઝ પોલ્યુશન. ઓકે. બિકોઝ એમાં કેવું હોય છે ખબર છે કે બધા જે તમારા બ્લેડ છે એમાં યુનિફોર્મ ટોર્ક નથી ક્રિએટ થતું. ફોર એક્ઝામ્પલ, જો તમને એક વસ્તુ કહું, આ તમારું એક બીજી બ્લેડ છે, બરાબર. અહીં તમારું સ્ટ્રક્ચર છે. હવે તમે જોઈ શકો છો કે તમારી જે વિન્ડની વેલોસિટી છે એ જો આ બાજુની રહેવાની છે ને, આ જે ઉપરવાળી જે બ્લેડ છે એને આ બાજુ જે પાર્ટ છે ને આ બી ફ્રી પાર્ટ છે, ફ્રી સ્પેસ અવેલેબલ છે. બટ તમારી જે નીચેવાળી બ્લેડ છે અહીં જે વિન્ડ આવશે એની આ બાજુ જે પાર્ટ છે ને અહીં તમારું આ જે સ્ટ્રક્ચર છે, પોલ સ્ટ્રક્ચર છે. એટલે જે ટોર્ક જે છે જે આ બ્લેડ એક્સપિરિયન્સ કરશે અને જે ટોર્ક આ બ્લેડ એક્સપિરિયન્સ કરશે એમાં ડિફરન્સ ક્રિએટ થશે, બરાબર. જેના લીધે તમારું જે ઓપરેશન છે એ નોઇઝી થતું હોય છે. અને આ જ કારણ છે કે આપણે બે બ્લેડ નથી યુઝ કરી શકતા. તમે જે હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇન જોશો ને એમાં તમે જોશો કે દર વખતે 3 બ્લેડ યુઝ થતી હોય છે. કેમ 3 બ્લેડ યુઝ થાય છે? એનું મેઇન કારણ જ આ છે. જો તમે 2 બ્લેડ યુઝ કરશો અને એવું થશે કે એક બ્લેડ ઉપર છે અને એક બ્લેડ જ્યારે નીચેના પોર્શનમાં આવશે ત્યારે જે ટોર્ક ડિફરન્સ હશે એ ઘણું બધું વધી જશે, ડિફરન્સ જે છે એ વધારે થઈ જશે, બરાબર. જેના લીધે જે બ્લેડ છે એમાં નોન યુનિફોર્મેલિટી આવી શકે છે, બરાબર. એનું ઓપરેશન પ્રોપર વેમાં થતું એવું નથી. પણ જો તમે 3 બ્લેડ યુઝ કરશો તેમાં શું થશે? જ્યારે જે એક બ્લેડ છે એ નીચે ટાવર સ્ટ્રક્ચર બાજુ આવશે એ કેસમાં 2 બ્લેડ હશે એના ઉપર નોન યુનિફોર્મ બ્લેડ શું કહેવાય પ્રેશર નહીં લાગે. એ જે 2 બ્લેડ હશે જે
ટાવર સ્ટ્રક્ચરથી દૂર છે એમાં ટોર્ક જે છે એ સારું હશે એઝ કમ્પેર્ડ ટુ ધી લોવર વન. એટલે તમે 3 બ્લેડ છે એ તમે યુઝ કરશો એટલે તમારે આ નોઇઝ પોલ્યુશન કે જે ટોર્કમાં નોન યુનિફોર્માલિટી હોય છે એ તમે રિડ્યુસ કરી શકો છો. બરાબર, આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે તમારે સાઇટ સિલેક્શનમાં. ખાસ વસ્તુ તો એ જ છે કે તમારે વિન્ડનું કેર કરવાનું રહેશે. એટલીસ્ટ તમારી વિન્ડ વેલોસિટી એટલી હોવી જોઈએ ઓન એન એવરેજ કે તમારી જે ટર્બાઇનની કટિંગ સ્પીડ છે જે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની એ ફૂલફિલ થઈ શકે. બરાબર, બાકી સાઇટ સિલેક્શન તો બેસિક વસ્તુ છે, તમને ખબર હશે કે કેવી ટાઈપની હોવી જોઈએ, વિન્ડ સારી હોવી જોઈએ, સરફેસ સારી હોવી જોઈએ, ઓબ્સ્ટિકલ્સ ના હોવો જોઈએ. ઓકે, આટલી વસ્તુ છે તમારી સાઇટ સિલેક્શનમાં. ઓકે.